નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। રાજકારણમાં સૌથી મોટું હથિયાર વિચારધારા અને મુદ્દાઓ હોય છે। જ્યારે મતદાતાઓના મનમાં કોઈ પાર્ટીનો એજન્ડા સેટ થાય એટલે એનો વિજય નક્કી સમજવાનો। વાયદાઓ દરેક પાર્ટી કરે, જીત મેળવવા રાત દિવસ એક કરી નાખે, પણ જીત એને જ મળે જેનામાં લોકોને ભરોસો બેસે છે। આવું જ બિહારની ચૂંટણીમાં થયું। દાવાઓ તો એનડીએ અને મહાગઠબંધન બંને કર્યા। લોકોની ચોપાટમાં મુદ્દાઓના પાસા સામસામે ખૂબ ફેંકાયા, પણ જે વાત લોકોના હૃદય સુધી પહોંચી એ કદાચ મહાગઠબંધનથી સમજની એ દૂર હશે। ચૂંટણીમાં મહિલાઓને ધ્યાનમાં રાખીને જે પ્રચાર થયો, જે યોજનાઓની જાહેરાતો થઈ, એનાથી મહિલાઓનો ઝુકાવ એનડીએ તરફ રહ્યો છે। ચૂંટણી પહેલા મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા આવ્યા, જે એનડીએનો ચૂંટણી જીતવાનો માસ્ટર સ્ટ્રોક સાબિત થયો। 71% મહિલાઓના મત એનડીએના ખાતામાં પડ્યા, જેનું પરિણામ આજે આપણી સામે છે। એનડીએની સરકાર બનવાનું નક્કી છે, પણ સપનું તેજસ્વી યાદવનું તૂટ્યું છે। મુખ્યમંત્રી બનવાની આશા તો તેમણે ઘણી હતી, પણ આ વખતે વિપક્ષમાં બેસવાના પણ ફાંફા પડે એવી સ્થિતિ છે। તો સાથી પક્ષ કોંગ્રેસ સિંગલ ડિજિટને પણ વટાવી નથી શક્યો। સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહાગઠબંધનના નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી શૂન્યમાં સમેટાઈ ગઈ છે। ત્યારે એવા જ કયા કારણો છે કે ફરી બિહારની જનતાએ એનડીએ પર ભરોસો મૂક્યો અને 20 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીનો દાવો કરનારા મહાગઠબંધન એ આખરે સાફ કેમ થઈ ગયું? આ તમામ વાતો પર આજનું મહામંથન કરીએ। તો બિહારનો જનાદેશ એ કહે છે કે સ્થિરતા અને અનુભવમાં નીતિશ કુમારનો આજ સુધી કોઈ વિકલ્પ નથી। જ્યાં સુધી બિહારના રાજકારણમાં નીતિશ કુમારનું નામ છે, ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે પણ એમનો બીજો કોઈ વિકલ્પ નથી। આજના ચૂંટણીના પરિણામો એ સાબિત કરે છે। તો નીતિશ કુમાર એ ફિનિક્સ પક્ષીની જેમ એ રાખમાંથી આજે બેઠા થઈ ગયા છે। તમે એનો પ્રચાર કરો કે પલટુરામ છે, તમે એને અશક્ત કહી દો કે સરકાર ચલાવવાને એ સશક્ત નથી, અને માની પણ લો કે બિહારમાં નીતિશ કુમાર એ હવે ફિનિશ છે, પણ 80%થી વધુ એ સીટો જીતીને નીતિશ કુમાર આજે ફરી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। એન્ટી ઇન્કમ્બન્સી એટલે કે સત્તા વિરોધી લહેર જેવા ફેક્ટરમાં છેલ્લી 2 રાજ્યોની ચૂંટણીના પરિણામો એ માઇલસ્ટોન છે। એક તમે લઈ લો મહારાષ્ટ્ર અને બીજું બિહાર, જ્યાં સત્તામાં ભાજપ હતું, ત્યાં પ્રધાનમંત્રી મોદીના નામે અને સરકારની છાપના નામે એ સત્તા વિરોધી નહીં, પણ સત્તાની એ તરફેણમાં લહેર દેખાઈ। કોઈ રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી જેટલી સીટો પર ચૂંટણી લડતી હોય, એની 80%થી વધારે સીટો જીતી જાય તો આપણે માનવું પડે કે સત્તાના કામથી એ જનતા ખુશ છે। જે બિહારના કેસમાં જે વોટ થયો, છેલ્લે મહારાષ્ટ્રના કેસમાં જે વોટ થયો અને જે પરિણામ હતું, એ આખરે જનાદેશ કંઈક આવું કહે છે। બિહારમાં જ્યાં મુસ્લિમ અને યાદવોના એ સમીકરણથી સરકાર બને પણ ખરી અને પડી પણ જાય, એ રાજ્યમાં ભાજપ અને નીતિશ કુમારે મહિલા અને યુવાનોની ભાગીદારીથી એક નવું સમીકરણ એ બનાવી લીધું છે, જે આજના પરિણામો કહે છે। તો માતા બહેનોની એ ચૂંટણીમાં ભાગીદારી હવે માત્ર એ પ્રતિકાત્મક નથી, એ સિમ્બોલિક નથી કે તમે મહિલાઓ વિશે તમે કોઈ વાત કરી દો ને તમને મત મળી જાય, પણ બિહારના ચૂંટણીના પરિણામો એ કહે છે કે મહિલાઓની રાજકારણમાં ભાગીદારી એ નિર્ણાયક છે, અને એ નિર્ણાયક મતદાર વર્ગ એ જેની તરફે ઈચ્છે, જેને ઈચ્છે કે એને જીતાડવા છે, જેને ઈચ્છે એને હરાવવા છે, તો એ કામ એ કરી શકે। એ પણ આજના બિહારના પરિણામોએ એ સાબિત કર્યું છે। આ ચૂંટણીમાં બહુ ચાલેલો એક મુદ્દો કે દરેક ઘરમાં એક વ્યક્તિને સરકારી નોકરી મળશે, એ હતો સૌથી મોટો મુદ્દો। તેજસ્વી યાદવ અને કોંગ્રેસના મહાગઠબંધને એ નોકરી આપવાના વચનનો ખૂબ પ્રચાર કર્યો હતો। તો બિહારની એ ચૂંટણીના પરિણામો એ વાતનો પણ સંકેત છે કે વાયદાઓ કોઈ વ્યક્તિ એ ગમે એટલા આપે, પણ જનતા એ સ્થિર અને સર્વસમાવેશક નીતિઓના જે કોઈ એના એ નીતિગત પરિણામો છે, એના ઉપર એ જનતા વિશ્વાસ કરે છે। એટલે જેની પાસે કોઈ એવું માનતું હોય કે ભાઈ આ પાર્ટી અથવા તો જે સત્તામાં છે એ વ્યક્તિ કે એ મુખ્યમંત્રી એના રાજ્યમાં શિક્ષણનું કામ કરશે, એ ગરીબો વંચિતોના વિકાસ માટેનું કામ કરશે, એ રાજ્યમાં એ ખરાબ રસ્તાઓ છે તો એના માટે કામ કરશે, એ રાજ્યમાં વીજળીના પ્રશ્નો છે તો એના માટે કામ કરશે, તો નીતિશ કુમારમાં એ બિહારની જનતાએ અત્યારે ભરોસો મૂક્યો છે। આપણે ત્યાં એ બીજી કોઈ પાર્ટીઓને
આમ તો એમની કોઈ અહીંયા હાજરી નથી, પણ કોંગ્રેસ અને ભાજપ એ આપણે ત્યાં મહત્વનું ફેક્ટર છે, એમ અહીંયા થોડા ઘણા અંશે કોંગ્રેસ આરજેડીની સાથે પણ એક મહત્વનું ફેક્ટર હતું. મહાગઠબંધનમાં એક પાર્ટી હતી. આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે ડબલ એન્જિનની સરકાર મહાગઠબંધન પર એ આખરે જનતાનો વાર એ કેવો છે. આપણી સાથે 4 વક્તાઓ છે. જયરાજસિંહ પરમાર છે, ભાજપના નેતા છે. લલિતભાઈ કગથરા છે, કોંગ્રેસના નેતા છે. મનોજભાઈ મિસ્ત્રી છે, વરિષ્ઠ પત્રકાર છે. અને રામચંદ્ર મિશ્રા છે, એ પોતે બિહાર કલ્ચરલ એસોસિએશનના ચેરમેન છે. ગુજરાતથી એ કામ કરે છે. હમણાં જ એ બિહાર પણ જઈને આવ્યા. तो मिश्रा साहब, सबसे पहले तो मैं ये जानना चाहता हूं कि बिहार जैसा राज्य अगर हम 1947 से अब तक का रिकॉर्ड निकाले तो कोई भी मुख्यमंत्री वहां 1 साल वो पूरा नहीं कर पाया. 1990 में जब लालू प्रसाद यादव आए तो 5 साल उन्होंने सत्ता की. बाद में उनका भी शासन वो डिगमिगाने लगा. उनकी वाइफ राबड़ी देवी को सत्ता सौंपनी पड़ी और उसके बाद भी ऐसा ही कुछ माहौल था. उस राज्य में जहां जनता पॉलिटिकल उसकी जो सोच है उसके बारे में बहुत अवेयर है, वहां पर कोई एक मुख्यमंत्री या एक पार्टी 20 साल सत्ता कर जाए, मुझे लगता है कि अपने आप में बहुत बड़ी बात है. आप मुझे समझाइए कि आफ्टर ऑल नीतीश कुमार ये चुनाव जीत क्यों गए. हालांकि एक बहुत बड़ी हवा बनी थी कि महागठबंधन और आरजेडी वहां सत्ता परिवर्तन करने जा रहे हैं. देखिए, इसमें सबसे बड़ा फैक्टर जो है हाँ, वो आपको इस चुनाव से रिलेटेड जी कि लालू यादव के समय का जो जंगल राज वाली बात लोगों के मन में घुसा हुआ था जी, उसको बिहार की जनता रिपीट नहीं करना चाहती थी जी सबसे बड़ा मुद्दा ये था जी. क्योंकि उस वक्त जो भी लोग व्यापारी हो, अधिकारी हो या आम जनता हो जी, वो घर अपने अपने घर शाम को 7 बजे तक यदि नहीं पहुंचते थे तो उनके घर वालों को चिंता होती थी कि भाई कहाँ रह गए, क्या हुआ क्या नहीं हुआ, जरा पता करते हैं. उस वक्त फोन की भी इतनी सुविधा नहीं थी, लेकिन फिर भी लोगों के मन में ये पहला फैक्टर ये था. ठीक. दूसरा फैक्टर जो है, आप देखेंगे कि भारत के अंदर में जितने भी मुख्यमंत्री, चाहे वो बीजेपी के हों या कांग्रेस के हों या किसी अन्य पार्टी के हों या क्षेत्रीय पार्टी के हों, सभी के ऊपर किसी न किसी प्रकार का भ्रष्टाचार का आरोप लग गया है. चाहे वो ममता दीदी हों, चाहे वो आपको हेमंत सोरेन हो या जो कोई भी हो, सबके ऊपर. लेकिन आज तक एक पैसे का भ्रष्टाचार का चार्ज नीतीश जी के ऊपर में नहीं लगा. ये भी एक बहुत बड़ा फैक्टर इस चुनाव में आपको दिखता है. तो हाँ, इस चुनाव में दिखता है. ओके. तीसरा फैक्टर एक और ये है, हाँ, कि जब 2005 में नीतीश जी आए थे, उस वक्त उन्होंने बच्चियों के लिए एक ऑप्शन निकाला था कि स्कूल जाओ साइकिल पाओ. उस वक्त जितने भी छोटी बच्चियां आज वो वोटर हो चुकी हैं. वो आज वोटर हो चुकी हैं और उनके वोट का जो परसेंटेज है वो करीब करीब हमको लगता है कि ये युवाओं में आधे से ज्यादा परसेंटेज अभी उनकी हो चुकी है. यस. और साइकिल के लोभ में वो लोग स्कूल जाना चालू किए, पढ़ाई करने के बाद आज कोई नौकरी धंधा पा लिए, नौकरी धंधा भी पाए हैं. उसके बाद उनको पुलिस में भी भर्ती. ओके. तो विमेन एम्पावरमेंट हुआ और उसकी वजह से आज नीतीश कुमार 10वीं बार मुख्यमंत्री बनने जा रहे हैं. यही आपका मुद्दा है. हाँ, कोई चौथा फैक्टर बड़ा हो तो बताइए. हाँ, एक बड़ा फैक्टर और है. हाँ, एक वो ये है कि अभी देखिए बिहार के अंदर में छठ और दिवाली होती है. हाँ, बहुत बड़े पैमाने पर होती हाँ, है. और प्रवासी बिहारी जो है, हाँ, वो सब इस छठ और दिवाली में अपने अपने घर भी जाया करते हाँ, हैं.
दूसरी पार्टी जो उनके विपक्ष में थी वो जी। काफी बार सनातन के विरोध में कुछ हमेशा बोल दिया करते थे, हाँ जो कि लोगों को पसंद नहीं आता था। ओके। ये भी एक फैक्टर था। और जो छठ और दिवाली में गए वो उन्होंने वोटिंग करके वहां फिर से वापस आए। हैं। ओके। ये भी एक कारण था कि ये वोट परसेंटेज इतनी ज्यादा बढ़ गई। तो ये मुद्दा नहीं है, मैं ये सवाल आपको बाद में पूछूंगा कि 20 साल तक कोई एक मुख्यमंत्री रहता है, इतना प्रवासी मजदूर लोग बिहार से माइग्रेट होकर अलग अलग राज्यों में जाते हैं, जहां गुजरात का नाम भी सबसे ज्यादा देते हैं, तो उस दिशा में कुछ काम हुआ हो और वो लोग यहाँ गुजरात आकर या मुंबई आकर या महाराष्ट्र आकर जब बिहार जाते हैं तो वोट उन्हीं को देते हैं। ये सवाल थोड़ा कॉन्ट्राडिक्टरी है, मैं आपको करूंगा, उसका जवाब भी मुझे चाहिए। मनोज भाई, એક સવાલ એ હતો કે જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યું 2024માં ગયા વર્ષે, ત્યારે એક સૌથી મોટો સવાલ એ હતો કે આ બધી પચરંગી પાર્ટીઓને ભાજપે ભેગી કરી અને જ્યારે ચૂંટણીના મેદાનમાં જાય છે તો એની સામે વિનિંગ ફેક્ટર એ બની નથી શકતું। એ ચૂંટણીમાં એમણે નહોતું કીધું કે મુખ્યમંત્રી કોને બનાવશું, પણ મહારાષ્ટ્રના રિઝલ્ટ એ જબરજસ્ત બમ્પર હતા, એટલે ભાજપ 83%થી વધારે સીટો એ જીતીને ત્યાં એને સરકાર બનાવી, દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રી બન્યા। આ વખતે કોઈને એ કલ્પના પણ નહોતી, એક પણ એક્ઝિટ પોલ પણ નહોતું કહેતું કે 202 સીટો એ એનડીએ જીતશે, ભાજપ એના 85%થી વધારેના સ્ટ્રાઇક રેટથી જીતી જશે, 101 બેઠક ઉપર ચૂંટણી લડ્યા અને 89 બેઠકો ઉપર જીતી ગયા। તો સત્તા વિરોધી લહેર, જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સી કહીએ છીએ, એ ફેક્ટર જ્યાં જ્યાં ભાજપ લડી રહ્યું છે એ ખતમ થઈ રહ્યું છે। ભાઈ સત્તાની તરફેણમાં લોકો મતદાન કરી રહ્યા છે, આ તો એ દેખાઈ રહ્યું છે। જો હેમંતભાઈ, આમને માટે આપણે 2001માં જવું પડે। હા, 2001 થી શરૂઆત કરો કે જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી પદે આવ્યા, જી, ત્યાર પછીનો એમનો ગ્રાફ જુઓ હા, કે એક પણ ચૂંટણી હાર્યા નથી, હા, એ અજય છે। જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ એમણે કીધું હતું કે ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાત। એમની જે વ્યૂહરચનાઓ છે એ દરેક પાર્ટીઓને ખોખલી કરતી આવી છે અને નવી પેઢીને એમણે હંમેશા મહત્વ આપ્યું છે। આપણે ગુજરાતમાં તમે સાંભળ્યું છે કે બહેનો એક પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે। એ ઘણી વખત આપણને બહુ મજાકિયા સ્લોગન લાગતા હોય છે, પણ એ બહુ મોટી અસર કરતા હોય છે। નરેન્દ્રભાઈ અને એમની સાથે અમિતભાઈ, આ બેની વ્યૂહ રચનાઓ તમે બારીકાઈથી જુઓ તો આખા હિન્દુસ્તાનમાં તમને ઠેર ઠેર નરેન્દ્રભાઈ માટે સોફ્ટ કોર્નર જોવા મળશે। ઘણી વખત આપણને એવું લાગે કે નરેન્દ્રભાઈ જયારે છોડી દેશે ભાજપ ત્યારે શું થશે, એ ભય દરેક ભાજપ વાળાને પણ છે। દરેક ભાજપીને ડર છે કે અમારો લીડર અજય રહેવો જોઈએ અને નરેન્દ્રભાઈ અત્યાર સુધી અજય રહ્યા છે। એમણે કોઈ મુદ્દા પર બાંધછોડ ક્યારેય નથી કરી, એમણે મૌન રહેવાનું પસંદ કર્યું છે। જી, તમે જુઓ કે આજે બી એ લાવ્યા કે એમવાય નો મતલબ મુસ્લિમને યાદવ અને એનો જ મિનિંગ એમણે મહિલાને યુવાન કરી બતાવ્યો। એનું જે અર્થઘટન છે નરેન્દ્રભાઈનું, એ દરેક લોકોએ ખૂબ બારીકાઈથી જોવાની, અને ખાસ કરીને વિપક્ષના જે ઓલ્ડ લીડરો છે, જૂના નેતાઓ છે, જી, એમણે વિચારવાની જરૂર છે કે આમની વ્યૂહ રચના શું છે। બિહારને એક સમયમાં આપણે જંગલરાજ કહેતા હતા, પણ આજે હિન્દુસ્તાન ભરમાં જી, કોઈ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં બિહારના લોકો નહીં હોય। જી, સૌથી કદાચ તમને નવાઈ લાગશે કે મેક્સિમમ સુરતની ઇન્ડસ્ટ્રીમાં જી, બિહાર વગર ચાલી શકે એવું નથી। ઓકે, તમે ટેક્સટાઇલ લઈ લો, કેમિકલ લઈ લો, કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લો, વિવિંગ લો, તો તમને બિહારી લોકો જોવા મળશે। ને બિહારી લોકોએ જોયું છે ગુજરાતને, અને ગુજરાતનું સપનું લઈને, કારણ કે એ નવી પેઢીના લોકો છે, એ ગુજરાતનું સપનું લઈને બિહારમાં જાય છે અને બિહારમાં રાજકીય હવામાનનો પલટો, એટલે લોકોનું માનસ બદલવામાં આ યુથ જબરજસ્ત કામ કરે છે। સુરતથી અમારા CR પાટીલ પણ ગયા હતા અને અહીંથી લગભગ 2 થી 2.5 લોકો બિહારમાં ગયા હતા અને બિહારમાં એ લોકોએ પડાવ નાખ્યો હતો। એટલે વ્યૂહરચના જોવા જઈએ તો
તેજસ્વી કે ગમે તે બોલતા હોય કે રાહુલ ગમે તે બોલતા હોય કે વોટ ચોર જે કઈ હોય કે ભાઈ ઇલેક્શન કમિશન ચોરી કરે છે, ઇલેક્શન કમિશન એમની સાથે ભાગીદારી છે, Okay. આ બધું છે કે હશે એ તપાસનો વિષય છે અને એ પ્રૂવ કરી શક્યા નથી. Okay. એમણે ઘણું બધું કર્યું, ઘણી Fine. બધી So, okay. લડાઈઓ ચલાવી, વિદેશોમાં જઈને પણ વિદેશોના મંચ પરથી બી આ બધી વાતો કરી, હા. પણ અલ્ટિમેટ ગ્રાઉન્ડ રિયાલિટી જે છે હા. કે નરેન્દ્રભાઈ સામેના જે એલિગેશન છે હા. કે ઇલેક્શન કમિશન સામેના એલિગેશન છે કે સરકાર સામેના એલિગેશન છે, Okay. એ એક પણ એલિગેશન એ લોકો પુરવાર Fine. કરી શક્યા Okay. નથી. છેલ્લે હા. એ લોકો કોર્ટ પર આવે છે હા. કે ભાઈ કોર્ટો પણ વેચે એટલે કોર્ટ બી ભ્રષ્ટ થઈ ગઈ છે. Okay. એટલે જ્યુડિશરીને પણ તમે છેલ્લે તો ત્યાં જ લઈ આવો છો. તમારા Okay. ખરેખર ઓકે કોંગ્રેસ પાર્ટીએ હા. મનોમંથન કરવાની જરૂર છે. Okay. કોંગ્રેસ પાર્ટીએ નવી પેઢીને લાવવાની જરૂર છે. Okay. તો જ એનું ખોળિયું બદલી શકશે. બાકી જૂના ખોળિયામાં જો જૂના ખોળિયામાં નવા પ્રાણ રેડવાની કોશિશ કરશે તો આજે બિહાર છે, કાલે બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, જે હવે પછીના જે રાજ્યોમાં Okay. ચૂંટણીઓ Okay. આવવાની છે હા. ત્યાં કોંગ્રેસની આ જ દિશા થશે. ફાઇન લલિતભાઈ ફાઇન લલિતભાઈ એક સવાલ એ હતો, બરાબર સમજજો. 2010માં હું અત્યારે ડેટા જોતો હતો. 2010માં બિહારમાં કોંગ્રેસ જયારે એકલા હાથે લડી તો બિહારમાં એ 4 સીટ જીતું હતું. આજે 2025માં આરજેડી જેવી પાર્ટી, ભાઈ બિહારમાં તો મોટો ભાઈ કોંગ્રેસનો તો આરજેડી જ છે. એ આરજેડીની સાથે આટલી મોટી હવા હતી આરજેડીમાં, એમ કે તેજસ્વી યાદવને લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. એની સાથે કોંગ્રેસ આવી. કોંગ્રેસ આ વખતે 61 બેઠકો પર ચૂંટણી લડી, માત્ર 6 બેઠક જીતી. તો એકલા લડી તો 4 જીતી, આરજેડીની જોડે હતી તો 6 જીતી. તો મતલબ એ છે કે કોંગ્રેસ જેની સાથે લડે, જે પાર્ટીની સાથે લડે, એ પાર્ટીનો વોટર પણ જ્યાં કોંગ્રેસનો કેન્ડિડેટ છે એને મત આપવા નથી માંગતો. માનો કે જ્યાં કોંગ્રેસ ઉભી હશે ત્યાં આરજેડી એનો ઉમેદવાર નહીં ઉભો રાખ્યો હોય, તો એ 61 સીટો એવી હતી કે જ્યાં માત્ર કોંગ્રેસના કેન્ડિડેટ હતા, અને છતાંય એ 10 કેન્ડિડેટ કોંગ્રેસના હતા, એમાંથી માત્ર 1 જીતો. તો કુલ 61 ઉભા રહ્યા હતા, માત્ર 6 ની જીત એ અત્યારે તો બતાવે છે. તો તમારો એક અહંગ્રહ થઈ ગયો છે વોટરને કે ભાગી જાય, કોંગ્રેસનું નામ પડે ને ભાગી જાય. એ મહારાષ્ટ્ર હોય કે આ બિહારની ચૂંટણીનું આ પરિણામ છે. આ મારો સવાલ છે, તમારો જવાબ કંઈ પણ હોઈ શકે. લલિતભાઈ. જો અહેમદભાઈ, આમાં એવું છે, અત્યારે ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન બહુ સારી, એટલે અતિ બહુમતીથી જીતું છે, વધાઈને પાત્ર છે, એમાં ના નથી પડતો. પણ જેની લાઠી એની ભે. તમારી હાથમાં લાકડી છે તો બે તમારા ભેગી આવે. આ બહુ સીધી વાત છે. તમે અત્યારે સત્તાધીશ છો, છેલ્લા 2014 થી કેન્દ્રમાં શાસન છે, બિહારમાં છેલ્લા 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જેના હાથમાં લાકડી છે એની ભે થાય. તમારી પાસે લાકડી છે તો સીબીઆઈ તમારી પાસે છે, ચૂંટણી પંચ તમારી પાસે છે, તમારી પાસે ઈડી છે, તમારી પાસે સત્તા છે, તમારી પાસે રૂપિયા છે, તમારી પાસે સામ દામ દંડ ભેદ બધું છે. તો તમારી કોઈ ભે આવે એમાં કઈ સવાલ છે? એમાં સત્તા તમારી જ આવે. અને સત્તાલક્ષી રાજકારણ જયારે થઈ ગયું છે ત્યારે અહેમદભાઈ, બિહારમાં જે પણ આદેશ આપ્યો છે, અને કોંગ્રેસ તો છેલ્લા કેટલાય વર્ષોથી બિહારમાં શાસનમાં નથી. લાલુ પ્રસાદ યાદવને યાદ કરીને અહીંયા જે કઈ કોંગ્રેસે 4 સીટ, 6 સીટ, 10 સીટ, અત્યારે 6 સીટ ઉપર આવી છે. અમે અમારો દાવો જ નહોતો કે અમે કોંગ્રેસ અહીંયા કોઈ દી સત્તા ઉપર હતી જ નહીં ને છે નહીં. પણ મારે અહેમદભાઈ આપને એક પ્રશ્ન કરવો છે. હું લલિત કગતરા, ધારો કે મારી ચૂંટણીમાં ઉભો હોઉં અને હું ધારાસભા લડતો હોઉં, અને ચૂંટણીના 5 દિવસ 6 દિવસ પછી તમામ મતદારને 1,000 રૂપિયા 1,000 રૂપિયા રોકડા બાટું, તો ચૂંટણી પંચ મને છૂટ આપશે? નહીં આપે. ચૂંટણી પંચ ઉભો મને રહેશે, પકડી લેશે, મને ગેરલાયક ઠરવશે. એટલે ચૂંટણી પંચ મને લાગુ પડે. તો ચૂંટણીના 5મા દિવસે તમે મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખો છો, તો એ રિશ્વત નથી? એને તમે શું કહેશો?
સત્તા છે એટલે તમે જે કરો એ બધી લીલા અને અમે કઈ કરીએ તો ઈ કાંડ. હેમંતભાઈ, મારો તમને સીધો પ્રશ્ન છે ખરું કે એ મારે જયરાજસિંહને તરીકે મારે પૂછવાનું તમને છે. પૂછવું છે. મારે જયરાજસિંહને જયરાજસિંહને નહીં, પૂછવાનું. પણ પત્રકાર તરીકે મારે તમને પૂછવું છે. તમારી સામે ચૂંટણી પંચ આવે, ચૂંટણીના ઊભું રહે. 5 દિવસની વાર હોય. તમારી સામે આવે ચૂંટણી પંચ. ચૂંટણી ડિક્લેર થઈ ગયા પછી હેમંતભાઈ, હા. ચૂંટણી પંચ અસ્તિત્વમાં હોય હા. તો સરકાર શ્રી પણ ખાતેદારના ખાતામાં 10,000 રૂપિયા નાખે તો એ રિશ્વત નથી, એ ચોખ્ખું રિશ્વત છે. અને પ્રજાને જો તમારે આ જ રીતે મત લેવાના હોય તો ચૂંટણી શું કામ કરાવો છો? મહારાષ્ટ્રની અંદર તમારી 25, 30 સીટ તૂટતી હોય તો તમે સત્તાધારી પાર્ટીના 3 ટુકડા કરીને સત્તા ગમે તે રીતે હાંસલ કરવી હોય, મધ્યપ્રદેશમાં પણ જનતાનો આદેશ તમારી વિરુદ્ધમાં હોય, તેમ છતાંય તમારે કોઈ પણ હિસાબે સત્તા લેવી જ હોય તો પછી ચૂંટણી કરાવવાનું નાટક બંધ કરી અને તમામ લોકોના જે જ્યાં તમને લાગે અહીંયા બધાના ખાતામાં નાખી દો તો પ્રજાને એટલા તો પૈસા મળે. તો જે રીતે તમે આટલા વર્ષોથી, અને વડીલ મુરબ્બી એમના મનોજભાઈ મિસ્ત્રી બોલતા હતા, તો એ ખાલી મોદી સાહેબની ભક્તિ કરતા હતા. એ કેમ ભૂલી ગયા કે કેશુભાઈને 98માં 123 સીટ આ ગુજરાતની પ્રજાએ આપ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી નહોતા. કેશુભાઈની આગેવાનીમાં 123 સીટ ભાજપને મળી હતી સાહેબ. તો નરેન્દ્ર મોદી આવ્યા અને ગુજરાતમાં ત્યાર પછી જ પરિવર્તન આવ્યું છે એવું નથી. 77માં નરેન્દ્ર મોદી સાહેબ હતા તોય 77 સીટ 17માં આવી હતી કોંગ્રેસની. ઓકે. હા, અમે ટકાવી ના, તમારે ટકવા દેવા નથી. તો લોકોને જે પ્રજાનો આદેશ હોય, પ્રજાએ તમને વિરોધ પક્ષમાં બેસાડ્યા હોય, તેમ છતાંય તમારે કોઈ પણ હિસાબે સત્તા લેવી જ હોય તો પછી રાજસ્થાન હોય, તમે કર્ણાટકમાં ટ્રાય કરી લીધી, મધ્યપ્રદેશમાં કરી લીધી, મહારાષ્ટ્રમાં કરી લીધી, પછી ગમે તેવો ભ્રષ્ટાચારી હોય, છગન ભુજબળ હોય, અજીત પવાર હોય, ગમે તે હોય જેની ઉપર તમે બધી જ જાતની તપાસો મૂકી હોય, તેમ છતાંય તમે એને દૂધમાં ધોયેલા ગણી અને તમારી સરકારમાં તમે ઉપમુખ્યમંત્રી બનાવો, બધું બનાવો છો. ઓકે. તો તમને કોઈ જાતની પરેજી જ નથી. તમારે માત્ર સત્તાલક્ષી જ રાજકારણ કરવું હોય તો 100% આ પરિણામ આવે. અને જેના માટે થઈને તમારે કરવું હોય, મેં તમને કીધું એમ કે લાકડી હાથમાં લઈને બેઠા હો તમે, તમારી પાસે ઈબી, સીડીઆઈ, આ ચૂંટણી પણ તમામ જાતના અથગંડા અપનાવી અને ચૂંટણી અને રૂપિયા વાપરીને જીતવું હોય તો તમે જીતી શકો. તમને મુબારક છે. ગુજરાત ભારત દેશની લોકશાહી પતી ગઈ છે. જ્યાં ટીએન સેશન જેવા વ્યક્તિ પેદા થાય અને ચૂંટણી પંચ સ્વતંત્ર થાય તેથી ચૂંટણી કરાવાય. અત્યારે માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી દીવા કરે ત્યાં સુધી એને જીવવા દો અને શાસન કરે. જયરાજસિંહ, તો મૂળ આરોપ એ છે ને સવાલ પણ એ છે કે બિહારમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ જ નહોતું રહેવા દીધું. મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થયા પછી મહિલાઓના ખાતામાં 10,000 ગયા અને છેલ્લા 1.5 મહિનાથી ચૂંટણીમાં આ મુદ્દો પણ સૌથી વધારે બન્યો. મોટે ભાગે એવું હોય છે કે એકવાર મોડેલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થાય, જે કોઈ સત્તાધારી પાર્ટી છે તો પણ ભલે અને વિપક્ષમાં છે તો પણ ભલે, એ વાયદાને વચન આપે, પણ નવો મેન્ડેટ આવે પછી એની યોજના અને વચનને વાયદાને લાગુ કરે. પણ અહીંયા તો 3 નવેમ્બર ને 4 નવેમ્બરે એ મહિલાઓના ખાતામાં વોટિંગ પહેલા 10,000 રૂપિયા પડ્યા છે. એ વાત લલિતભાઈ કરી રહ્યા છે, જે સેન્ટ્રલ લેવલે કોંગ્રેસ પણ એ મુદ્દો બનાવી રહી હતી બિહારમાં. જોવા હેમંતભાઈ, એક વાત બહુ સ્પષ્ટતા સાથે 3-4 મુદ્દાના આધારે હમણાં લલિત કાકા વાત કરતા હતા, એને શરૂઆતથી મારી વાત કરો. આમાં કેમ જીત્યા એ જ મુદ્દો મહત્વનો છે. હવે જીતવાના એક નહીં અનેક પાસાઓ હોય છે. લલિત કાકા કઈ આજકાલ રાજકારણમાં આયા છે એવું તો છે નહીં. વર્ષોથી છે એમને ભાજપ, કોંગ્રેસ, ભાજપ બધું કરેલું જ છે, એમને ખ્યાલ પણ છે. હવે હાર્યા એટલે ફક્ત ઠીકરા બીજા ઉપર ફોડવાના એ મુદ્દો નથી. હવે સાંભળજો, મારે મહત્વની વાત છે જે આપના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ જાય. હેમંતભાઈ, સૌથી પહેલા તો હજુ પણ બિહારની જનતા જંગલ રાજના ટ્રોમામાંથી, જે રામચંદ્રભાઈએ વાત કરી શરૂઆત, જંગલ રાજના ટ્રોમામાંથી બહાર આવી નથી. એ ક્યાંથી, મારી વાત સમજો, એ અમને ક્યાંથી પ્રેમ થઈ ગયો? રાહુલ ગાંધી
લાલુજીને મળવા સુદ્ધા નહીં ના પાડતા હતા, મુલાકાત પણ નહીં. હા એમને નક્કી કરેલો મેન્ડેટ ફાડી નાખેલો, જાહેરમાં ફાડી હું નાખેલો. આવું- એક બાજુ આવું યુપીએના તમારી ગઠબંધનની વાત ચાલે, હા. એક બાજુમાં બંને સાથી પક્ષો, અને બીજી બાજુ રાહુલ ગાંધી મેન્ડેટ ફાડી નાખે. જનતાના, બિહારના જનતાના મગજમાં શું છાપ પડે મને સમજાવો. બીજી વાત, ગઠબંધનનો ધર્મ રાજનીતિમાં પવિત્ર ધર્મ હોય છે, પણ જનતા સુધી એ ધર્મ પરકોલેટ થવો જોઈએ, નીચે સુધી એ ધર્મ જવો જોઈએ. મતલબ કે જે નીતિશ કુમારના વોટ છે એ બીજેપીમાં ટ્રાન્સફર થાય, અને બીજેપીના વોટ છે એ નીતિશ કુમારમાં ટ્રાન્સફર થાય, એવું અહીંયા થતું દેખાતું નથી. એનો મતલબ શું થયો કે ચૂંટણીના દિવસો સિવાય, હેમંતભાઈ, ચૂંટણીના દિવસો સિવાય એમની વચ્ચે મનમેળ નથી, તાલમેલ નથી, ગઠબંધન નથી, વાસ્તવિક રાજનીતિ નથી. બીજું, આ કોઈ ભજન મંડળી નથી, ગાયત્રી પરિવારે નથી, સ્વામિનારાયણનો સંઘય નથી, કે આ સંપ્રદાય નથી. આ રાજનીતિ છે. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. એટલે ઇલેક્શન એ પ્રચાર પદ્ધતિ બધી કરવી જોઈએ. મને કહો, આદરણીય રાહુલ ગાંધીએ કેટલી મિટિંગો કરી અને શું કર્યું મને સમજાવો. શું કર્યું એ સમજાવો. એક બાજુ મોદી સાહેબની 14 સભાઓ થાય. મારા લલિત કાકાના વાહિયાત આક્ષેપમાં ટાઈમ બગાડવો જ નથી. મારે તો જનતાને કન્સ્ટ્રક્ટિવ વાત મૂકવી છે. 14 મિટિંગો મોદી સાહેબની, 21 મિટિંગ અમિતભાઈ શાહ સાહેબની, હા. સ્થાનિક નેતાઓના 10 કેન્દ્રીય મંત્રીઓની મિટિંગો, પછી બીજા બધા પક્ષોના ને સંગઠનની મિટિંગો તો જુદી. એક વાત. એનાથી બીજી વાત, તમે જે વાહિયાત વાત છે, તમે પોતાનો વાંક કાઢવા સિવાય તમારે કોકના ઉપર જ માછલા ધોવા છે, કોકના ઉપર જ ઠીકરા ફોડવા છે. ખાટલે ખોડ ક્યાં છે એ હજુ આગામી 25 વર્ષ સુધી કોંગ્રેસ શોધી શકવાની નથી. મેં જે કારણસર પાર્ટી છોડી હતી એ કારણ જ હારનું કારણ છે. કે मेरी बात समझो, धूल चेहरे पे थी और आईने साफ करते रहे. मुद्दो आटलो જ છે. તકલીફ રાહુલ ગાંધીમાં છે. એમને ખબર નથી બિહારની ચૂંટણી ચાલુ છે, અને પેલું નાનું બાળક પેલું પોતાને સુપિરિયર સાબિત કરવા માટે ક્લાસરૂમમાં જઈને કેમ લેક્ચર લે, એમ વાહિયાત વાતો કરે. એક બાજુ 20 વર્ષથી ઉભું કરેલું નેરેશન. Okay. મારી વાત પૂરી કરવા દે, ભલે બીજી વાર ના આપતા. ના, ના. મારી લીક ના તૂટે. હેમંતભાઈ પ્લીઝ, બે હાથ જોડું છું. તમે તમારી વાત પૂરી કરી લો, પછી હું આવું. તમે વાત પૂરી કરી લો. હા યસ. તમારે ઉભું કરેલું નેરેશન હા. કે ઈવીએમ જનતાને વિશ્વાસ બેસે એટલે વીવીપેટ લાવ્યા. વીવીપેટ લાવ્યા પછી સેમ્પલ સાઈઝમાં 5% એ મત ગણવાના. આજ સુધી દેશના ઇતિહાસમાં એક પણ વીવીપેટની ગણતરીમાં, પેપર ટ્રેલમાં એક પણ સિમ્બોલમાં ખોટા પડ્યા નથી. એટલે એક તો પહેલા આભાર માનું કોંગ્રેસ પાર્ટીનો કે જેને ઈવીએમ ને ક્લીન ચીટ આપી દીધી. ઈવીએમ ને ક્લીન ચીટ આપી. કેમ આપી? કે હવે માછલા ને ઠીકરા ફોડવાના છે મતદાર યાદી ઉપર. ઓકે. હવે ચૂંટણી ચાલુ છે, પ્રચાર કરવાને બદલે હા. એક તો પહેલા કન્ફ્યુઝ છે. હા. એમની નીતિમાં કન્ફ્યુઝ છે. હા. કેમ કન્ફ્યુઝ છે? એક બાજુ મતદાર યાદીનો વિરોધ કરે છે, હા. મતદાર યાદી ખોટી છે એવું સાબિત કરે ઓકે. છે, સંવિધાનિક સંસ્થાને ખોટી પાડવા કોશિશ કરે ઓકે. છે. બીજી બાજુ એ જ મતદાર યાદીથી ચૂંટણીના મેદાનમાં ઉતરે છે. ઓકે, ઓકે. એટલે પહેલા તો તમને ખબર નથી કે તમારે શું કરવું છે. ઓકે. એનાથી આગળ કહું, એક જ મિનિટ હેમંતભાઈ, એનાથી આગળ કહું કે મુખ્ય વાત એ છે હા. કે તમે મતદાર યાદીમાં ખોટા પડ્યા નથી. હા. હવે તમે ગોલપોસ્ટ, રાહુલ ગાંધી સતત ગોલપોસ્ટ બદલતા રહે. હું આવું, એટલે લલિતભાઈ, આવું. નિશાન તમે સતત બદલતા રહો. હા હા તમે નિશાન સતત બદલતા રહો ઓકે. તો જનતા તમારા ઉપર વિશ્વાસ કઈ રીતે મૂકે? ફાઇન. ત્રીજી વાત, એક વાત, હા. આખા દેશમાં અને દુનિયામાં હું- એક થિયરી પ્રચલિત છે. એક થિયરી, હું એક જવાબ લઈ લઉં. એક જ મિનિટમાં વાત પૂરી. હા. એન્ટી ઇન્કમ્બન્સી. હા, એન્ટી ઇન્કમ્બન્સી હું બોલ્યો. નરેન્દ્ર મોદી સાહેબે સાબિત કર્યું કે પ્રો ઇન્કમ્બન્સી ચાલશે હું આ બોલ્યો. દેશમાં. એ પ્રો આંકડા કહે છે. ઇન્કમ્બન્સી હા. ચાલશે. ઓકે જયરાજસિંહ, ફાઇન. હા લલિતભાઈ, અસમના મુખ્યમંત્રી એવું કહે છે કે ભાઈ રાહુલ ગાંધીએ, હું આવું બાપુ આવું. અસમના મુખ્યમંત્રી એવું કહે છે કે રાહુલ ગાંધી અમારા માટે બિહારમાં સ્ટાર પ્રચારક હતા,
અને અમે એમનું આસામમાં પણ સ્વાગત કરીએ છીએ. તો કોંગ્રેસ છોડીને ગયેલા તમામ લોકોનો ગુસ્સો એ આફ્ટર ઓલ રાહુલ ગાંધી પર જ કેમ હોય છે? એટલે એ પણ એટલે મને નથી લાગતું કે તમે એક એક્ઝેક્ટલી એમને પૂછીને કોઈ જવાબ દઈ શકો. પણ હું તમારો મત જાણવા માંગુ છું કે જેટલી પણ ચૂંટણીઓ આવી, જેટલા પણ ચૂંટણીમાં હાર થઈ, મોટે ભાગે સામેના લોકો એ જે તે સમયે કોંગ્રેસનો પાર્ટ હતા, એને રાહુલ ગાંધીનો જ ભાગ દેખાય છે. કેમ એવું કેમ છે? એને કીધું કે ભાઈ એ તો બિહારમાં અમારા માટે સ્ટાર પ્રચારક હતા, અમે અસમમાં પણ અમે સ્ટાર પ્રચારક તરીકે એને બોલાવવા તૈયાર છીએ. જો અહેમદભાઈ, હા, આ જયરાજસિંહ હોય કે આસામનો મુખ્યમંત્રી હોય કે XYZ જેને કોંગ્રેસ છોડી છે, અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે બ્રિજેશ મેરજા હોય, એ એમ કહી શકે એમ છે કે કોંગ્રેસની સર્વધર્મ સર્વોપરી જે નીતિ છે એનાથી અમને વાંધો આવ્યો હતો. એ કોંગ્રેસે એ જે લોકોને બધાને સાથે લઈને ચાલે છે એની નીતિથી, એની આઈડિયોલોજીથી અમને વાંધો આવ્યો હતો, એટલે અમે કોંગ્રેસ છોડી છે. અને ભારતીય જનતા પાર્ટીની ભાગલાશાહી નીતિથી અમને બહુ પ્રસન્ન થઈ ગયા, એટલે અમે ભાજપમાં જાય છીએ. ભારતીય જનતા પાર્ટી જે રીતે બધાને ભજવી અને કામ કરીને ઉતારે છે, તો એ રીતે અમને બહુ જ ગમ્યું, એટલે અમે ભારતીય જનતા પાર્ટીમાં જાય છીએ. એને કોઈક તો બાનું કાઢવું પડે, તો એ લીડર ઉપર જ બાના કાઢે. રાહુલજીનું જ નામ લે. એ અત્યારે ઇન્દિરાજીનું તો નામ ન લે, કારણ કે ઇન્દિરાજી છે નહીં, તો એને જવા માટે કઈ ઈ રાહુલનું જ નામ લે, ખડગેજીનું નામ ના લે કે લલિત કગેત્રાનું નામ. સવાલ ઈ નથી મોદભાઈ, મારો સીધો સવાલ છે. હમણાં જંગલીરાજની વાત કરે છે, તો 20 વર્ષથી આ નીતિશ બાબુનું શાસન છે બિહારમાં. બિહારથી લોકો માઇગ્રેશન કરતા તમારી અહીંયા ગુજરાતમાં લોકો કામ કરવા આવતા બંધ થઈ ગયા. અહીંયા ધંધા રોજગાર ખુલી ગયા લોકોને. મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં હવે બિહાર છોડીને એનો દેશ, એનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં કામ કરવા જવાની જરૂર નથી. આ જાહોજલાલી થઈ ગઈ નથી થઈ. અને જંગલી રાજની વાતો કરતા હો તમે, તો ક્યાં પીકે નહોતા, હાઈલી એજ્યુકેટેડ હતા. જે નરેન્દ્ર મોદીને રાજકારણ શીખડાયું, જેને પીકેના આધારે નરેન્દ્ર મોદી 14ની ચૂંટણી લડ્યા હતા, અને જેની પોલિસી અને જેના સ્ટ્રેટેજી ઉપર હાલતા હતા, એ પીકે પોતે હતા. હાલો જંગલી રાજ હોય તો લાલુ પ્રસાદને ના દીધો, પીકેને તો દે. વાત આ છે ભાઈ કે પ્રજા જે છે એ એના જે મત કેમ લેવા. જો હું તમને કહું કે તમે સ્ટ્રાઇક રેટ બતાવ્યો, બરાબર છે, વોટ પર્સન્ટેજ કોના વધારે છે અહેમદભાઈ? ભાજપ અને પર્સન્ટેજ કોના વધારે છે ત્રણેય કરતા? ભાજપ અને જેડીયુ. હા, એ 22-23 મેં બપોરે જોયું તો, અત્યારે મને એક્ઝેક્ટ ફિગર નથી, પણ આ બંને કરતા એને વોટ પર્સન્ટેજ વધારે મળ્યા છે. હા, તો સાચી વાત. ખોટું કરીને અંદરો અંદર લડાવીને જેમ ગુજરાતમાં આપને પેદા કરે, એઆઈએમને પેદા કરે, એ રીતે નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહને વોટ મળતા હોય કે ન મળતા હોય, પ્રજાનો મેન્ડેટ હોય કે ન હોય, કેવી રીતે સીટ કાઢવી અને એનો ઉમેદવાર કેવી રીતે જીતે, એ બહુ સારી એન્જિનિયરિંગ એને ફાવે છે. હું સ્વીકારું છું, જયરાજસિંહની હાજરીમાં સ્વીકારું છું કે તમારા ઉમેદવારને તમારે જીતાડવા માટેની જે કઈ તમારે કરવું પડતું હોય, એવા 2-3 ઉમેદવારો રાખીને વોટના ભાગ કેમ પડે એ તમે કરી શકતા હો. તો જે ગુજરાતમાં 44 જણાને તમે બેહારી દીધા, એવી રીતે આપને પેદા કર્યું, એવી રીતે બિહારમાં એમઆઈ કે ઓવેસી ગમે તેને ઉભા કરીને તમે એના વોટના ભાગ પાડ્યા, એ કરી શક્યા છો. એના માટે તમને ધન્યવાદ. फाइन मिश्रा जी, तो एक मुद्दा जो मैंने पहले एक सवाल पूछकर छोड़ दिया था, अभी ललित भाई ने भी बताया जो कांग्रेस के रिप्रेजेंटेटिव है, मुद्दा ये है कि बिहार जैसे राज्य में 20 साल तक जिनकी सरकार रही, आप बता रहे हैं कि छठ पर जो लोग बड़े स्टेट से या तो जो सुखी संपन्न स्टेट है वहां से बिहार गए, वो वोट एनडीए और नीतीश कुमार के लिए कर वापस आए. तो क्या 20 साल में ये माइग्रेशन कम हुआ कि नहीं? हालांकि बिहार में ये सबसे बड़ा मुद्दा है. तो क्या लोग ये मान रहे हैं कि हम गुजरात में रह रहे खुश है, हम महाराष्ट्र में रह रहे खुश है, या तो हम कोलकाता में कोई मजदूरी करने जाएंगे खुश है, पर बिहार में हमारे लिए कुछ ना हो तो चलेगा, पर नीतीश कुमार चाहिए, हम वोट उसको देंगे? देखिए, पहला तो
मैं एक ललित भाई को एक जवाब दे देता हूँ जी कि ये वोट परसेंटेज बढ़ने का कारण मैं पहले ही बता चुका हूँ कि जो दिवाली और छठ में जितने भी लोग गए थे हाँ, हाँ, वो सब लोग वहां पर वोटिंग करके आए और ये एनडीए के फेवर में मैक्सिमम वोट गया, वही कारण है वोट नहीं, परसेंटेज मेरा सवाल बढ़ने ये का। था कि माइग्रेशन कम वोटની हुआ વાત कि નથી नहीं, કરતો, मैं ये મળેલા समझना વોટની चाहता વાત हूं। કરું છું। ज्यादातर लोग जो देख रहे हैं वो भी समझना चाहते हैं। हाँ, मैं उसका जवाब देता हूँ आपको। हाँ। देखिए, बिहार का भौगोलिक स्ट्रक्चर जो है हाँ। सो किसी अन्य राज्य से बहुत डिफरेंट है। ओके वहां पर यदि ज्यादा बारिश हो जाएगी हाँ। तो बाढ़ आ जाएगा, हाँ बारिश यदि नहीं होगी हाँ। तो सुखाड़ आ जाएगा। हाँ। दूसरा बात एक और ये है कि जो पॉपुलेशन बढ़ी है, जो 2005 में पॉपुलेशन थी उससे बहुत ज्यादा पॉपुलेशन बढ़ी है। हाँ उस हिसाब से पॉपुलेशन बढ़ने के चलते लोग भी बाहर गए हैं। और उसके अलावा एक चीज ये है कि जितना अहमद भाई बोल रहे हैं कि लोग बाहर जाना बंद किए कि नहीं किए, मैं एक चीज समझता हूं कि मैं जब बिहार से गुजरात यहाँ पे आया था तो यहाँ का हवा पानी लोगों का व्यवहार देख करके मुझे ऐसा लगा कि जो नहीं, मतलब ये हमारे लिए बहुत सुटेबल जगह है। मैं वापिस नहीं गया। मैं क्लियर बोलता हूँ। अच्छा हाँ। हमारे सारे परिवार वहाँ पे है, हाँ भाई है बहन है सब कोई ओके। है, लेकिन मैं वहाँ पे नहीं गया। नहीं गया। हाँ। ये एक कारण है। हाँ। और एक जो कारण है ये कि ये बात मैं एक्सेप्ट करता हूँ हाँ कि बिहार में जितनी रोजगार होनी चाहिए हाँ उतनी रोजगार का उपाय कोई सरकार न तो नीतीश जी भी नहीं कर पाए, लालू जी तो नहीं कर पाए, ओके नीतीश जी भी उतनी नहीं कर पाए। उसका एक कारण ये भी था हाँ। कि जो वहां पर आपको इंफ्रास्ट्रक्चर नहीं थी, ओके न तो जाने की रोड थी, ओके न वहां पे मतलब Fine. बिजली की व्यवस्था थी। हाँ अभी वहां पर बिजली पानी सड़क ओके ये तीनों चीज की फाइन, व्यवस्था मैं समझ हुई गया। है। तो लोगों को बेसिक ये लग रहा है कि बिजली पानी और सड़क मिल जाए तो जो भी सरकार है उसको हम फिर से उस पर विश्वास है और उस उसी पर को विश्वास वोट करेंगे। करेंगे। फाइन, और ओके। मनोज भाई एक હું ડેટા જોતો હતો કે બિહારમાં જે આ વખતે આ જંગલ રાજનો મુદ્દો ફરી કહે છે કે ચૂંટણી વખતે જોરદાર ચાલે, આ વખતે પણ ચાલ્યો, ભણેલા ગણેલા લોકોના મનમાં એ છાપ થઈ ગઈ નથી આપવા, આ લોકો ફરી પાછા આવી જશે। હું એ ડેટા જોતો હતો। આરજેડીએ આ વખતે એના ભાગની 143 માંથી 52 સીટો યાદવોને આપી, જ્યારે કે ડેમોગ્રાફી એવું કહે છે કે બિહારમાં યાદવોની વસ્તી માત્ર 14% છે। તો 143 જે એના ભાગે આવી, કોંગ્રેસે તો આપી જ હશે, બાકીની પાર્ટીઓએ પણ આપી હશે, પણ આરજેડીના ભાગમાં આવેલી, લાલુની પાર્ટીની ભાગમાં આવેલી 143 માંથી 52 સીટો એને યાદવોને આપી દીધી। તો જે નોન યાદવ હતા, જે સવર્ણ હતા, એને એવું થઈ ગયું કે આ ફરી પાછું યાદવ રાજ એ આવી રહ્યું છે અને ફરી પાછું એ કાયદો અને વ્યવસ્થા અને સરકારને એ હાથમાં લઈ લેશે। લોકોના મનમાં જે જૂની પડેલી યાદો હતી એ તાજી થઈ ગઈ અને એના કારણે આ વખતે સફાયો બોલાવી દીધો। મનોજભાઈ જો અહેમદભાઈ, કોઈ કોમ્યુનિટીને આપણે ટાર્ગેટ કરીએ હા એ બરાબર નથી। પર્સન્ટેજ કેટલા છે એ મહત્વનું નથી, એ કોમ્યુનિટી કેટલી પાવરફુલ છે। દાખલા તરીકે આપણે ગુજરાતનો જ દાખલો લઈએ તો ગુજરાતમાં પાટીદારોની વસ્તી 28% છે, પણ ડોમિનેટિવ છે। તમારે કમ્પલસરી એમની નોંધ લેવી જ પડે। બીજી વાત રહી છે પ્રાદેશિક, દરેક પ્રદેશની એક ખાસિયત હોય છે। Okay. બંગાળમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, આસામમાં જાઓ કે ગુજરાતમાં જાઓ, હા. એટલે ત્યાંથી જે માઇગ્રેટ થઈને આવે છે હા. એ ધંધા રોજગાર માટે આવે છે, નહીં કે ભટકવા માટે આવે છે। એટલે શર્માજીએ જે વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર મુદ્દો નથી। આપણે ત્યાં ચિમનભાઈની સરકાર હતી ત્યારે તાલુકા લેવલે જીઆઈડીસી ની રચના કરી હતી જેથી ગામડાનું માઇગ્રેશન અટકાવી શકાય, પણ સક્સેસ નહીં થયા કારણ કે લોકોની એક માનસિકતા કામ કરતી હોય છે। આપણે અમેરિકા શું કામ જઈએ છીએ, અહીંયા ક્યાં દુઃખી છીએ? ગુજરાતના જે અમેરિકામાં તમે મેક્સિમમ જુઓ તો ગુજરાતીઓ છે,
તો ગુજરાતીઓ શું કામ અમેરિકા જાય છે? કારણ કે ત્યાંનું એક એટ્રેક્શન છે. જેમ શર્માજીએ વાત કરી કે હું ગુજરાત આવ્યો અને હું અહીંથી નહીં ગયો, કારણ કે એમને અહીંનું વાતાવરણ અનુકૂળ આવી ગયું એટલે નહીં ગયો. હવે આપણે લલિતભાઈ પર આવીએ કે લલિતભાઈ કહે છે કે મનોજભાઈ મોદી ભક્તિ કરે હું છે. આવું આ લલિત કાકા. સરાસર જુઠ્ઠાણું છે. આ સરાસર જુઠ્ઠાણું છે. કારણ કે લલિતભાઈ ને પૂછો કે એમના તંબુમાંથી જે ભાગી ગયા જે લોકો, કુંવરજી બાવળિયા હોય, અર્જુન મોઢવડિયા હોય કે મેર હોય કે જે કોઈ હોય, શું કામ ભાગ્યા છે? શું બધા ડરપોક છે? બધાને ડર લાગે છે? હકીકત એ છે કે તમે તમારું ગ્રાઉન્ડ બનાવી શક્યા નથી. કોંગ્રેસ શું કામ તૂટે છે? તૂટવાનું તમે મનન કરતા નથી. તમારો નેતા કોઈ પણ સરકાર સામે એલિગેશન કરે કે આક્ષેપ કરે એનો મતલબ એવો નથી કે સરકાર બદમાશ છે. જો સરકાર બદમાશ હોય તો આટલા વર્ષોથી કોઈ પણ સરકાર ચૂંટાય નહીં. ઓડિશામાં પટનાયકની સરકાર હતી, તમને ખ્યાલ હોય તો, કે એમણે જાતે કીધું કે હવે મારે નથી ચૂંટાવું. એવું જ બેંગાલમાં પણ હતું. એની લોકપ્રિયતા હતી. હકીકત એ છે કે તમારું ઘર શા માટે તૂટી રહ્યું છે, કોણ તોડી રહ્યું છે, કોણ ડરાવી રહ્યું છે, એનું ચિંતન કરવાની જરૂર છે અને રોકવા માટે પ્રયત્ન કરવા છે. બિહારનું પરિણામ પછી કાલે બેંગાલમાં બી પરિણામ આવશે, આસામમાં બી આવશે, ઉત્તર પ્રદેશમાં પણ આવશે અને ત્યારે આ જ ઘટનાઓનું કદાચ રિપીટેશન પણ થઈ શકે. માત્ર એટલી જ છે, કોંગ્રેસની લીડરશીપે હવે જાતે મનન કરવાની જરૂર છે, મનોમંથન કરવાની જરૂર છે કે અમે કેમ હારી રહ્યા છીએ, લોકો શું કામ અમને તિરસ્કૃત કરી રહ્યા છે. ડે ટુ ડે જે સમયની સાથે તાલ મિલાવી શક્યા નથી, એનું આ પરિણામ છે. અને છેલ્લે મહાત્મા ગાંધીજીએ અહિંસાનું હથિયાર હાથમાં લીધું હતું, તો કોંગ્રેસને અહિંસાનું હથિયાર અપનાવતા કોણ ના પાડે છે? ચલો, આ તો એટલે મને લાગે છે કે તમે થોડી પર્સનલમાં પણ એમને લખીને આપજો આ બધી સલાહો, એમને કદાચ આવનારા ઇલેક્શનમાં કામ લાગે. મનોજભાઈ, એક લલિતભાઈ અને જયરાજસિંહ બંને માટે એક મિનિટ છે. મારો સવાલ લલિતભાઈ તમને પહેલો કે એક ઘરમાંથી એક નોકરી આપવાનું વચન આપશો તો પણ લોકોને જેની સત્તા છે એના ઉપર ટ્રસ્ટ છે કે ભાઈ એ કરશે જે કરશે, ઘરમાં એક સરકારી નોકરી નથી જોતી. એટલે હવે જે પાર્ટીઓ આ વચનો આપશે એને પણ વિચારવું પડશે કે ભાઈ નોકરીનું વચન આપવું કે કેમ. કોઈ બ્લુ પ્રિન્ટ હોય તો કે, બજેટ ક્યાંથી લાવશે તો એ કે, તો એ લોકોને જનતાને ભરોસો બેસશે કે ભાઈ સાચી વાત કરે છે. બાકી એ વાયદાને વચન રહેશે. લાસ્ટ 1 મિનિટ લલિતભાઈ. એટલે 1 મિનિટમાં કહેવાનું હોય તો હવે વાયદામાં લોકોને રસ નથી. હવે રોકડા કોણ દે છે? રોકડા ખાતામાં 10,000 કોને નાખ્યા એમાં રસ છે. એમાં ભાજપ સત્તા છે, લાકડી છે, બધું છે, એને 10,000 નાખ્યા. હવે લોકોને ભારતીય જનતા પાર્ટી શીખડાવે છે કે તમારે જયારે ચૂંટણી લડો ત્યારે લોકોને ઘરમાં તેલના ડબ્બા પહોંચાડો, ઘરે ઘરે 1,000 રૂપિયા પહોંચાડો, મતદારોને પૈસા દો. એમ ભારતીય જનતા પાર્ટી શીખડાવે છે બિહારની ચૂંટણીમાં. આ વાત 100% ફલિત થાય છે. અને ચૂંટણી પંચ જે એનું રમકડું છે એ હુતું જોવે છે. દેશમાં લોકશાહીના નામે ખતમ થઈ ગઈ છે. માત્ર નાટકબાજી ચૂંટણીની થાય છે. એના બદલે આ ખર્ચો બધો બચાવી અને બધા જ લોકોને 10,000 દીધા હોય, 15,000 દઈ દો, 20,000 દઈ દો, ડાયરેક્ટ પૈસા મળી જાય. જયરાજસિંહ, લાસ્ટ 1 મિનિટ. જયરાજસિંહ, તમે આંગળી ઊંચી કરી દે. મિશ્રાજી કંઈક બોલતા હતા ત્યારે. લાસ્ટ 1 મિનિટ. હેમંતભાઈ, 2 રાઉન્ડ થયા એમના લલિત કાકાના. મારે એક જ વખત મારી વાત કરવા. એટલે ભલે લલિત કાકાને વિશ્વાસ હોય, હું આપને કહું કોંગ્રેસે કઈ સૌકારીની વાત ના કરો. બધાને ઇનોવા આપી હતી, ચકડે ઇન્ડિયા. એ પેલા શોર્ટ ચેચીસ વાળી બધી જીપ આપી હતી વિલ્સની. તમે સમજો, ઓછા ધંધા નથી કર્યા કોંગ્રેસે. પછી ભલે એમને ભરોસો હોય, મારી વાત સમજો, લલિત કાકાનો ભરોસો છે, એનો મુબારક છે, વાંધો નથી. લલિત કાકાને હજુ રાહુલ ગાંધી પરિણામ આપશે એવો ભરોસો છે અને કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે એવો લલિત કાકાને ભરોસો છે. પણ મને એના કરતા રાહુલ ગાંધી ઉપર વધુ ભરોસો છે કે 100% કોંગ્રેસને ફૂંકી મારશે. એટલે અમને એમના કરતા મને વધારે ભરોસો છે. ચિંતા કરશો નહીં. ચલો, ફાઇન. અને બીજી વાત કે જ્યાં સુધી એક વાત બહુ સ્પષ્ટ કહું કે મિક્સ કરી
અને બીજેપી લોકોમાં થૂ થૂ થઈ જાય હા. અને લોકોને નફરત થાય હા. ત્યારે અમે સત્તા ઉપર આવીએ હા. એ રાજનીતિ નરેન્દ્ર મોદી સાહેબે બંધ કરી નાખી છે ભાઈ. ઓકે, એન્ટી ઓકે. ઇન્કમ્બન્સી વાત રહી. ઓકે. હવે 67% વોટિંગ થયું છે ને ઓકે. એ પ્રો ઇન્કમ્બન્સી છે પ્રો. Fine. આ નવી રાજનીતિ શરૂ થઈ છે. ઓકે. એમને હજુ બળદ પાડો કે ઓકે આંકડો ચલો દૂધ આપશે એવો દલિત ભરોસો તમે છે. કરી ચુકા એટલે લલિત- લાસ્ટ 10 સેકન્ડ લલિતભાઈ હા સમજે એ સમજી ગયા 10 જ સેકન્ડ ટાઈમ નથી 10 સેકન્ડ ખાલી 10 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ એક જ મિનિટ હા નહીં 1 મિનિટ નહીં 10 સેકન્ડ જયરાજસિંહ, તમે જયારે કોંગ્રેસમાં હતા ઇન્દિરાના શાસનમાં ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટો જાતી હા. 2 સીટ આવતી એ અને તમે જોઈ છે બીજું કઈ એ કહું કેવી છું તમે જોઈ કે છે ચલો તમે ફાઇન આક્ષેપ હું એવું સમજુ છું કે આફ્ટર ઓલ લોકો મતથી ઈવીએમ થી બેલેટ થી એ નેતાઓને બનાવે છે અને નેતાઓને ઘરે બેસાડે છે ફાઇન નહીં ઓકે લલિતભાઈ ફાઇન ટાઈમ નથી હું તમને બેને ફરી પાછા લઈ આવીશ બધા બહુ મોકા ચાલતા રહેશે પણ આજે સમય ખૂબ ઓછો પડ્યો જયરાજસિંહ લલિતભાઈ મનોજભાઈ અને મિશ્રા સાહેબ આપ ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું રજા આપશો.